એસપી યુનિવર્સિટીના પ્રોફેસર વૈજ્ઞાનિકની પેટન્ટ સિદ્ધિ માટે રાજ્ય અને જિલ્લા વહીવટતંત્રએ સન્માનિત કર્યા. શું છે આ વૈજ્ઞાનિક માહિતી? ચાલો જાણીએ. નમસ્કાર, હું છું કલ્પેશ ભટ્ટ આપની સાથે. વલ્લભ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીના મટીરિયલ્સ ઓફ સાયન્સ વિભાગના 2 પ્રોફેસર વૈજ્ઞાનિકોએ સંશોધન ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી. ડોક્ટર જિગ્નેશ અને ડોક્ટર ભાવેશે કોમ્પેક્ટ ક્રિપ ટેસ્ટિંગ મશીન પર સંશોધન કર્યું. આ મશીન દ્વારા પોલિમર, મેટલ, કોપર, કમ્પોઝિટ સહિત વિવિધ મટીરિયલની ગુણવત્તા અને તેની કામગીરીનું પરીક્ષણ કરી શકાય. આ મશીન ધાતુઓ અને અન્ય પદાર્થોમાં ઊંચા અને નીચા તાપમાને તથા નિષ્ક્રિય વાયુની હાજરીમાં મજબૂતી અને ફેરફાર માપવામાં ઉપયોગી. આ પ્રકારની મશીનો બજારમાં ઉપલબ્ધ હોવા છતાં બંને વૈજ્ઞાનિકોના અનોખા ડિઝાઇન અને સંશોધનને કારણે ભારત સરકાર પાસે પેટન્ટ માટે કરેલ અરજીને મંજૂરી મળી. આ મશીન વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, સંશોધકો તેમજ ઉદ્યોગકારો માટે સંશોધન અને મટીરિયલ ટેસ્ટિંગમાં ઉપયોગી બની શકે. ભારત સરકાર પાસે પેટન્ટ મેળવ્યા બાદ ગુજરાત સરકારે પણ આ બંને પ્રોફેસર વૈજ્ઞાનિકોને પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત કર્યા. તાજેતરમાં 15 ઓગસ્ટ સ્વતંત્રતાના દિવસે આણંદ જિલ્લા કલેક્ટરે પણ તેમને સન્માનિત કર્યા હતા. સ્ટાર્ટઅપ કરનારી યુવા પેઢી લાયસન્સ મેળવી રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપી શકે. આ મહત્વપૂર્ણ સંશોધન અંગે સરદાર ગુર્જરી ડિજિટલે બંને વૈજ્ઞાનિક પ્રોફેસરો સાથે ખાસ મુલાકાત કરી છે. ચાલો સાંભળીએ આ મુલાકાતના અંશો. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે છીએ સરદાર પટેલ યુનિવર્સિટીમાં એવા 2 વ્યક્તિ સાથે કે જેણે સમાજમાં કંઈક ને કંઈક યોગદાન આપ્યું છે અને એના પરિણામે જિલ્લા કલેક્ટર ઓફિસ આણંદ મામલતદાર તરફથી એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે એમનું સન્માન થાય, એમને સર્ટિફિકેટ મળે અને વિવિધ ક્ષેત્રોમાં આવા ઘણા બધા મહાનુભાવો છે. પણ આજે મારી સાથે છે એ વિજ્ઞાન સાથે જોડાયેલી 2 વ્યક્તિ છે અને એ માટે શું એમણે યોગદાન આપ્યું છે એ આપણે જોઈએ. મારી સાથે છે ડોક્ટર જિગ્નેશ સર અને ડોક્ટર ભાવેશ સર. હવે તમે જે કંઈ સંશોધન કર્યું છે તો એના વિશે અમારા દર્શકોને આપ જણાવો. આમ જોવા જઈએ તો ડિપાર્ટમેન્ટ ઓફ મટીરિયલ સાયન્સ સરદાર પટેલ યુનિવર્સિટી છેલ્લા 35 વર્ષથી કાર્યરત છે અને આ ડિપાર્ટમેન્ટમાં બીએસસી, એમએસસી, પીએચડી મટીરિયલ સાયન્સના પ્રોગ્રામ ચાલી રહ્યા છે. આ પ્રોગ્રામમાં અલગ અલગ મટીરિયલ્સ વિશે સ્ટડી કરવામાં આવે છે અને સંશોધન કાર્ય પણ ચાલુ છે. આ પ્રોગ્રામમાં જોવા જઈએ તો કોઈ પણ મટીરિયલ બનાવીએ તો એના વિશેનું સ્ટ્રક્ચર, પ્રોપર્ટી અને પરફોર્મન્સ સ્ટડી કરવામાં આવે છે અને એ પ્રોપર્ટીના ભાગરૂપે મિકેનિકલ પ્રોપર્ટીમાં જોવા જઈએ તો ક્રિપ પ્રોપર્ટી બહુ ખૂબ જ અગત્યની પ્રોપર્ટી હોય છે અને એક વિચાર એવો આવ્યો કે આ ક્રિપ પ્રોપર્ટી મેઝરમેન્ટ કરવા માટેનું મશીન એટલે કે કોમ્પેક્ટ ક્રિપ ટેસ્ટિંગ મશીન એ ડિઝાઇન કરવામાં આવે અને આ રીતે અમે આ વિચારને પરિવર્તિત કર્યો. આ વિચારને પરિવર્તિત કરવામાં આપણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર સાહેબ પ્રોફેસર નિરંજનભાઈ પટેલ સાહેબ અને રજિસ્ટ્રાર સાહેબ ડોક્ટર ભૈરાલભાઈ પટેલ સાહેબ એમનું પણ માર્ગદર્શન અહીંયા સાંપડ્યું છે. દર્શક મિત્રો, એ પણ હું તમને જણાવી દઉં કે આ જે છે ક્રિપ કોમ્પેક્ટ મશીન એની પેટન્ટ મેળવવામાં આવી છે અને ભારત સરકારે એમની પેટન્ટ આપવામાં આવ્યું છે. તો ભાવેશ સર, હું એવું પણ પૂછીશ કે આ કેવી રીતે ઉપયોગી છે? એકચ્યુઅલી આ મશીન છે એ બીએસસી, એમએસસી અને પીએચડી સ્ટુડન્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે એમાં જેટલા બી મટીરિયલ ભણવામાં આવે છે એનું ટેસ્ટિંગ આ મશીનમાં ખૂબ એક્યુરેસી સાથે કરી શકશે સ્ટુડન્ટ. એટલે કે માસ્ટર સ્ટુડન્ટ હોય, બીએસસી સ્ટુડન્ટ હોય કે પીએચડી સ્ટુડન્ટ હોય, બધાના પ્રેક્ટિકલથી લઈને ડેટા એનાલિસિસ બધું જ આ મશીનમાં થઈ શકે છે.